જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ આમુખ વિષયમાં. આમુખ જે છે એ ભારતીય બંધારણમાં ક્યાંથી લેવામાં આવ્યા અને આમુખનો ઇતિહાસ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે કોઈ પણ પુસ્તકની શરૂઆત પ્રસ્તાવનાથી થાય છે. એ જ રીતે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આપણા આમુખ, જેને આપણે પ્રસ્તાવના કહી શકીએ, અંગ્રેજીમાં એને પ્રિએમ્બલ કહીએ છીએ. તો આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો અમેરિકા. અને એમાં એ પૂછે છે કે આમુખનો ભાષાનો સ્ત્રોત પૂછે. ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો ઓસ્ટ્રેલિયા. હવે આપણે અમેરિકાના બંધારણમાંથી આમુખને આપણા ભારતીય બંધારણમાં લીધા છે. પણ આમુખનો ઇતિહાસ વિશે વાત કરીએ તો જવાહરલાલ નહેરુ જે છે એ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભામાં એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરે છે. શું રજૂ કરે છે? એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરે છે અને એ આગળ જતા 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભા દ્વારા એને મંજૂરી મળે છે અને આગળ જતા ફ્યુચરમાં એ 26 નવેમ્બર 1949 ના રોજ અંતિમ રૂપથી બંધારણ સભાથી સ્વીકાર કરીને આમુખ તરીકે બંધારણમાં એમનો ઉલ્લેખ થાય છે. આમુખમાં જે છે કુલ 85 શબ્દો હતા. આમુખમાં એક વખત બંધારણીય સુધારા થયો છે, જે 42માં બંધારણીય સુધારા 1946 છે. આનાથી આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતા જેવા શબ્દો ઉમેરા કરવામાં આવ્યા છે. તો હવે આમુખમાં શબ્દોની સંખ્યા કેટલી થઈ ગઈ? 88. આ અંગ્રેજી આવૃત્તિની શબ્દોની સંખ્યા છે. હવે વાત કરીએ તો આમુખ જે છે એ માત્ર ને માત્ર એક વાક્યનો બનેલો છે. આમુખ જે છે એ માત્ર ને માત્ર એક વાક્યનો બનેલો છે. આટલા ચર્ચા કરી આપણે. અને પછી જો કહીએ તો આમુખ જે છે, આમુખ રજૂ કોણે કર્યો? ક્વેશ્ચન પૂછે તો જવાહરલાલ નહેરુ કહેવાનું. અને આમુખનો પ્રારૂપ કોણે તૈયાર કર્યો? તો BN રાવ, જે બંધારણીય સલાહકાર હતા. થેન્ક યુ. હવે નેક્સ્ટ વિડીયોમાં આમુખ વિશે આપણે આખા ચર્ચા કરીએ. થેન્ક યુ.